તો મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં। તો આજે હું વાત કરીશ, આજે અમે કંઈક બનાવી રહ્યા છીએ। તો અત્યારે વાગ્યા છે બપોરના 4। તો અહીંયા અમારું બાઇક અહીંયા પડ્યું છે। અહીંયા અમે બાઇકનું અહીંયા અમે કોઈ બી વ્યક્તિ હોય એને અહીંયા સ્પેશિયલી એક અમે અહીંયા ખેતરમાં રહીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુ કોઈ બીના ઘર નથી, એટલે મિત્રો અમે અહીંયા પાણી પીવા માટે કોઈ બી આવર જવરવાળો વ્યક્તિ હોય એને મિત્રો અમે અહીંયા ફાઇનલી પાણી એને પીવા માટે અહીંયા બહાર મૂકી દીધેલું છે, એટલે એ મિત્રો એની જાતે પાણી પી શકે છે, બરાબર છે। ખેતરમાં કોઈ બી વ્યક્તિ કામ કરવા આવ્યું હોય એ આપણે અહીંયા પાણી પીવા માટે મૂકી દીધું છે। આ શાના માટે મૂક્યું છે આપણે? હે શું કરવા મળેલું છે? તો મિત્રો એ બધું આપણે અહીંયાથી આપણે પાણી કોઈ બી પી શકે છે મિત્રો। અહીંયા અમે અંદર આવીશું તો અહીંયા અમે ઘરમાં જેવી જ એન્ટ્રી કરી છે તો અહીંયા એક અમારું એક નાનું બાળક સૂવે છે। ઓહો, यहाँ જોઈ શકો છો આપણે यहाँ पे क्या बोल रहे हैं बोले यहाँ पे कर्मा हम હું કર્માને કર્મા તરીકે બોલાવું છું। એમનું નામ સાચું છે સોનલ પરમાર। ક્યાં નામ હે? સોનલ પરમાર, પણ અમે એને કર્મા કહીએ છીએ, બરાબર છે। કર્મા હા, એ ક્યાં છે? હાથમાં ચોડા નાખે છે ને એ ખાવાનું બનાવવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે। 4 વાગ્યાનું ખાવાનું બનાવે છે, કારણ કે એમનો પગાર વધારે છે। એ મહિને 40-50 હજાર રૂપિયા મહિને એમનો પગાર છે, એટલે એમને ખાવાનું જરીક વહેલું બનાવવાનું હોય છે, એટલે એમને ખાલી ખાવાનું બનાવવાનું હોય અને આ એમનો પગાર વધારે હોય છે, એટલે એમને ખાવાનું વહેલું બનાવી દેવાનું હોય છે, એટલે એમનો પગાર। તમારો પગાર એક વખત પૂછીશું, કેટલો પગાર છે તમારો? એમનો આપણે પગાર પૂછવાની કોશિશ કરીશું, તો આપણે એમનો પગાર જાણી લઈએ કે એમનો પગાર કેટલો છે। તમારો પગાર કેટલો છે? પગાર કેટલો છે તમારો? 2 લાખ। 2 લાખ? 2 લાખ તો 40-50 હજાર કહેતો હતો મિત્રો। હું 40-50 હજાર પગાર કહેતો હતો, પણ એમનો પગાર 2 લાખ રૂપિયા છે। હું તો ચોંકી ગયો મિત્રો। તો મિત્રો જોયું ને તમે મિત્રો, અત્યારે એ જાય છે છોડા નાખવા માટે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એ અહીંયાથી છોડા નાખે છે મિત્રો। તો ફાઇનલી છોડા નાખે છે અને એમનો પગાર તમે જાણી લીધો, 2 લાખ રૂપિયાની આસપાસ એમનો પગાર છે મિત્રો। પણ એટલા માટે ખાવાનું વહેલું બનાવી દે છે। તો મિત્રો આ શું રોપ્યું છે તમે? આ પાન છે, ભજીયા કેવું પડે। આ મરચી બી છે, અહીં તમે મરચી બી રોપેલી છે, તમે જોઈ શકો છો। હા, મરચી છે, ફરી અહીંયા આંબો છે, ભીંડો, અરે ભીંડા નાના છે હજુ, એવા ભીંડા પણ રોપેલા છે, તમે જોઈ શકો છો। પછી આંબો પણ છે, હજી અહીં દૂધી પણ છે, જો અહીંયા દૂધી પણ થઈ છે। અને અમે એક જુગાડ કર્યો છે કે દૂધી અહીંયા થાય છે તો અત્યારે વાંદરા આવે છે ઝાડ પર, વાંદરા અત્યારે છે નહીં, તો મિત્રો વાંદરા આવે છે એટલે મિત્રો દૂધી ખાઈ જાય છે, એટલે અમે આ રીતના અહીંયા એક જુગાડ કર્યો છે। તો દૂધી અમે અંદર રાખીએ છીએ, તમે જોઈ શકો છો। આ એક ઠેલી છે મિત્રો, ઠેલી અમે લગાવી દીધી છે। હવે એ ઠેલી મિત્રો લગાવી દીધી છે એટલે આ ઠેલી અંદર દૂધા થયા હોય છે, તમે જોઈ શકો છો। આ રીતના આ દૂધું રહ્યું, આ દૂધા અંદર થાય મિત્રો, એટલે આને કોઈ બી વાંદરા આવે એ ખાઈ શકે નહીં મિત્રો। તો એટલે મિત્રો અમે આ રીતના દૂધી અંદર હોય છે એટલે વાંદરા ખાય નહીં। અહીં દૂધીનો બહુ મોટો છોડવો છે, મોટો અહીં પણ દૂધી થયેલી છે, તમે જોઈ શકો છો। તો આ રીતના મિત્રો અમે અહીંયા એ કરી છે। અહીંયા મિત્રો અમે એક સોલર જેવી લાઇટ લગાવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો। કેમેરા ટાઈપની લાઇટ છે, એટલે કોઈને લાગે કે કેમેરો લાગે છે, અહીં પાણી લાઇટ કરી છે એટલે પૂરી ફોકસ આની પર જાય છે। અને વાત ના કરીએ તો અમને તો પગાર તો વધારે છે। કેટલો પગાર છે? 2 લાખ। કેટલો? માઇકમાં બોલો, માઇકમાં કેટલો પગાર? 2 લાખ। 2 લાખ 2 લાખ રૂપિયા પગાર એટલે વાત કરવા જેવી વાત છે। તો એમને ઘણા બીજા બી અહીંયા આંબા રોપેલા છે। તો મિત્રો ચેનલને વ્લોગ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલજો મિત્રો। તો મળીએ છીએ બીજા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી અમને રજા આપશો।